ટેટ પેટ બધું કમ્પ્લીટ કરી દીધું છે. વાગી ગયા છે સવારના 7:30. આપણે થઈ ગયા છીએ ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ વ્યારેમાં જવા. આપણા આજે નવઘણભાઈ ને કામ છે બધું ત્યાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ વ્યારેમાં જઈને આવી ગયા છીએ. આપણે સવારમાં 7 વાગે નવઘણભાઈને જોઈ શકો છો આવી ગયા છે. હા અમે મળી ગયા છે. ગાડલા આટલા જ પાથરવાના છે. ગાડલા આટલા જ પાથરવાના તો ચાલે લે યાર. ગાઈસ બધા ભેગા થઈ ગયા છે અને હા મોટી જ છે બનાવેલો ટેજ આરતી બેન માટે. અહીંયા પાછી દીધા છે ગાડલા અને અમારા ખ્યારો ભાઈ આવી ગયા છે અત્યારમાં. મળીએ કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. ગાઈસ બધું ગોઠવી દીધું છે આપણે. લોકો તો ખુરશી બધું ટેટ પેટ બધું કમ્પ્લીટ કરી દીધું છે. મસ્ત કામ કરી નાખ્યું છે આપણે. હવે શું નકોલ ભાઈ હવે ટેન્શન લઈને તમને યાર. ફાઇનલી ભાઈ નવઘણ આમ તો જોતો હતા યાર. ફાઇનલી નવઘણ ભાઈ તૈયાર થઈને આવી ગયા છે ભાઈ. ફૂટ પહેરીને આપતો ફાઇનલી ગાઈસ બધા રેડી થઈ ગયા છે. આજ તો બધા મારા નવઘણભાઈ તો ખરા તૈયાર થઈને બેસી ગયા. અમારા ચકભા અમારા લગજીતભાઈ આ તો ધોળો દેખાવો બહુ ફોનમાં બહુ ધોળો દેખાય. આજે મારા લગજીતભાઈ ની હગાઈ છે ભાઈ. એમાં મંડપ બધું બાંધ્યું છે. એ ભુવા અને અમારા રમેશભાઈ અમારી હરી રાધા બહુ ધોળા દેખાણા આમ તો છે. બધું બૈરું આવે પછી ડોસું કાઢી જશે. ફફડાય કરો છો આખો. ફાઇનલી ગાઈસ જમરવાર ચાલુ થઈ ગયો છે અને આ છે ગાજરનો હલવો. આનું નામ શું કહેવાય ભાઈ? ભાઈ આનું નામ શું કહેવાય? આનું નામ શું? પછી આ છે પૂરી, આ પાપડ, આ કટલેસ, આ છે સોસ, મગ મસાલા, આપણે ઊંધિયું અને આ ભાઈ બે ભાઈ ખાઈ લીધું. આને પણ હલવો ખાઈ લીધો. આમના ભાઈબંધ જોડે મળાવું. इंट्रोस कराओ पार्टी वाला क्यों बनाया तुझे गोरा वाला दे तो लोगों की नजर लग जाती. ફાઇનલી કાકા પૂરી તરી નાખી છે ગરમ ગરમ. આપણે બ્લોગ બનાવી છે કાકા યુટ્યુબમાં મેળવી. ઉતારી છે ખરું ને. હાડો મસ્ત રસોઈ બનાવી હતી. કામ પતી ગયું છે. કયું ગામ તમારું? તમારું એડ્રેસ આપો. કોઈક દાડો કોઈને જોતું હોય તો તમારે કોન્ટેક્ટ કરે. બરાબર. અને કેટલા લગીનની થાળી તમારી જોડે મળી રહે? 1500 લગીનની ફૂલ વીઆઈપી. અને તમારો કોન્ટેક્ટ કરવો હોય ઘડી કરીને આપણે બનેલી. ચલો હાલો આપણે ભાઈ
હા લગી બીજાને ખાવાનો હલવો હવે બા અને કે બેન હલવો ખાવાનો એવું કે ગામ પંચાયત નહીં માણસો ખાવા આવો બધો અમારે આ ભાઈ ના તો ઢરાઈ શરમ માં ના આવે જોઈએ અને આપણે જમી શાંતિ યાર પટી જશે અલ્યા ખીચડી ખાઈ હોય છે મસ્ત હલવો ભાઈ ગરમ ગરમ બનાવે છે પાછું જમી લીધું ભાઈ કે બસ હજુ 3 ટંકનું ખાધું છે 2 ટંકનું હજુ બાકી રહ્યું છે થોડાક ટાઈમમાં હવે એ રીતે ચાલુ કરવાની ઈચ્છા છે મેં કીધું બધાને પતી જાય ને પછી મેં કીધું કરું ત્યારે લગીને ઈચ્છા તો નથી જ ત્યાં સાચી વાત કે ખોટી વાત અને મારા બેંકમાં ઓલા પૈસા હલવું હોય તો એનું શું તારા પૈસા જે છે ને એ કે મારા ખવડાવો વિકાભાઈ મોઢા મીકાવો તમે હે વિકાભાઈ મોઢા મેલાવો કટલેસ મીકાવો તમે શું થશે તમે જમવાનું હા એ ભાઈ સાંધી લેતો ત્યાંથી ગરમ પૂરી લેતો કઈ ખામી હોય તો કહો વિકાભાઈ કેવું લાગ્યું તમને જમે પેલા ખાઈ લેવા દો પછી વિડીયો ઉતારો પેલા ખાઈ ગાજર નાના ભાઈ ખાઓ કોને દોતી ભાઈ ગરમ ગરમ પૂરી અમારી આ વાયરસ તો બેસી જશે તો તમે મહેમાન છો લ્યા કોણ જાનવાળા તરફથી આવ્યા છો કે એ છોકરીવાળા તરફ અગર હતી ને હા સારું તો સાચું બોલ્યો કઈ જોતું હોય બોલે યાર તું જ બોલ તારી માતાની માટે એ નહીં યાર એ કુંવરજીનો કોન્ટેક્ટ કરવો પડે તમારે કુંવરજીનો કોન્ટેક્ટ કરવો સીધાભાઈ ગરમ ગરમ હલવો ગરમ બતાવો જેમ થોડુંક ઝૂમ કરીએ આપણે પૂછીને બેટા અવાજમાં મારા બેટી સેવ બેવ નાખીને ચો સ્વાદ ચો જમવાળ ચો ભાઈ આજનો ખાધું છે તમને ખબર નહીં નહીં લે મેં તો કટલેસ જ ખાધી હતી ને પૂરા ખાલી નહીં એ જોરદાર આઈટમ હતી જોરદાર આઈટમ પણ આ સબ્જી જેવી છે એની કંઈક માહિતી આપો તો આ કેટરેસવાળાનું માર્કેટમાં ચાલી જાય ખાવાની ખબર પડે છે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ બીજા લગ્નમાં ભગાભાઈ જોડે